નમસ્કાર, બનાસ આજ તક ન્યૂઝ ગુજરાતીના આજના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની દુનિયામાં હું સુરેશ કુમાર પુરોહિત આપને આવકારું છું। આવો જોઈએ આજના ટોપ ન્યૂઝ। લાખણી તાલુકાના પ્રખ્યાત હનુમાન મંદિર ગેળા ગામે વરસાદી પાણી ઓસર્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, બનાસ આજ તક ન્યૂઝ નેટવર્કમાં હું સુરેશ કુમાર પુરોહિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વહેલી સવારે આપણે ગેળા આવી ગયા છીએ। ગઈકાલે મેં ઘણા બધા વિડીયો જોયા છે કે ગેળામાં પાણી ભરાઈ ગયું છે, આ બધું થયું છે, પણ ત્યાર પછી જોયા પછી આજે હું અહીંયા મુલાકાતે આવ્યો અને લાઈવ લોકેશન તમને બતાવું છું। ગેળા ગામ સરપંચ અને હનુમાનના જે સેવક મિત્રો છે એમના દ્વારા જે આ કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે એકચ્યુઅલી હું મંદિરના આગળના ભાગમાં જ્યાં ઊભેલો છું તો આપ જોઈ રહ્યા છો રસ્તા પર બિલકુલ પાણી ભરાયેલું નથી। ગઈકાલના મેં 3-4 વિડીયો એવા જોયા હતા કે લોકો ઘણું બધું ગેળા વિશે કહી રહ્યા હતા કે સરપંચની કામગીરી એના વિશે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા। અહીંયાના હું લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું। બા અહીંયા આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું દેખાય છે? રસ્તા ઉપર ગેળા કોઈ દર્શન કરવા આવે ને તકલીફ પડે એવું ખરી? બોલો તમે બા અહીંયા તમે દર્શન કરવા માટે ગયા આવ્યા છો કે અહીંયા કદાચ શું નામ છે તમારું? મોતીભાઈ, પાણી દેખાય કે અહીંયા તકલીફ પડે એવું ખરી? કોઈ દર્શનાર્થી માની લો કે શનિવારની પણ આજે બી દર્શન કરવા આવશે તો તકલીફ ખરી? અહીંયા કોઈને ચાલવામાં કોઈ તકલીફ કે દર્શન કરવામાં કોઈ તકલીફ ખરી? ગાડી લઈને આવશે તો લાખણીથી ગેળા વચ્ચે ક્યાંય 2 ફૂટથી વધારે પાણી ભરાયેલું એવું દર્શો ખરી? કદાચ 4-5 ઇંચ પાણી તો નોર્મલ છે, બરાબર? તમે અહીંયાની આ દુકાનો જોઈ રહ્યા છો, અહીંયા ક્યાંય દુકાનો આગળ ગંદકી પણ બિલકુલ જોવા નથી મળી રહી। બાકી જો ગઈકાલે વરસાદ આવ્યો તો ગંદકીનું પ્રમાણ આપણે જોવા મળતું હોય છે, એ બી અહીંયા બિલકુલ નથી। અને જો રસ્તાની હું વાત કરું તો છેક સુધી તમને હું આખો રસ્તો બતાવીશ। અહીંયાથી જુઓ પૂરેપૂરો રસ્તો ખાલી છે। કદાચ વરસાદ આવે તો 1-2 ઇંચ પાણી તો રસ્તા ઉપર હોય છે। મારે ઘરે ખુદ આંગણે હોય છે તો આટલું તો નોર્મલી કહેવાય છે। એક આપણું અહીંયા વાવથરાજનું એક મોટું ધાર્મિક સ્થળ છે અને ગઈકાલે સાંજે હું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ન્યૂઝ ચેનલમાં ઘણા બધા વિડીયો એવા જોઈ રહ્યો હતો કે આટલું પાણી ભરાઈ ગયું છે ને આ તકલીફ પડી રહી છે, શું કરે છે સરપંચને? આવા ઘણા બધા વિડીયો મેં જોયા હતા। ત્યાર પછી મેં વિચાર્યું ચલો હું લાઈવ લોકેશન પર જઈને ત્યાંથી એક લાઈવ વિડીયો બનાવી અને લોકોને બતાવું કે અહીંયાની વાસ્તવિકતા શું છે। જો મિત્રો બીજી વાત કરું કે સાફ સફાઈની બાબતમાં અહીંયા ફર્સ્ટ નંબરનો આ એક ધાર્મિક સ્થળ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો કચરો કે ગંદકી જોવા મળતી નથી। આટલા બધા શ્રીફળોનો અહીંયા પહાડ છે, છતાં ક્યાંય બી કોઈ પણ પ્રકારની ગંદકી નથી અને પાણી બિલકુલ રસ્તાઓ પર નથી। એટલે એ વિડીયો પરથી કહી શકાય કે જ્યારે વરસાદ ચાલુ હોય છે ત્યારે કદાચ જે નાળા બીજા ગોઠવેલા હોય એના આગળ પાણી કચરો ભરાઈ ગયો હોય તો એના હિસાબે ત્યાંથી પાણી નીકળવામાં તકલીફ પડી હશે, પણ ત્યાંથી આકસ્મિક કે જે સરપંચ દ્વારા અને એમના ગામ લોકો દ્વારા કાર્ય કરવામાં આવ્યું ત્યાર પછી અત્યારે અહીંયા ક્યાંય બિલકુલ પાણી જોવા મળતું નથી। એક્ઝેક્ટ મંદિરની આગળનો ભાગ હું તમને બતાવવાની કોશિશ કરીશ તો જુઓ છો મંદિર આગળ બિલકુલ પાણી નથી અને જે પાણીની ચકલીઓ ચાલુ છે એનું પાણી નોર્મલી આવે છે, પાણી રસ્તા ઉપર દેખાય છે। અને બીજું કે આ વરસાદનું પાણી જ્યાં ખાડા ખાબોચિયા છે ત્યાં થોડા ઘણું ભરેલું છે। બાકી આજની મુલાકાત લેતા એ જોવા મળે છે ફાઇનલી કે ગેળા ગ્રામજનો અને ગેળા પંચાયત દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એના અનુસંધાને અહીંયા કહી શકાય છે કે બિલકુલ પાણી અત્યારે નથી। તમે જો દર્શન કરવા માટેનો પ્લાન બનાવી રહ્યા છો શનિવાર સિવાય આડા દિવસે તો પણ આપ બેફિકર અહીંયા આવી શકો છો, કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને મંદિરની જગ્યા છે। જી જુઓ તમને એક્ઝેક્ટ મંદિર આગળના દ્રશ્યો અને મંદિરની અંદરના દ્રશ્યો હું તમને બતાવીશ। જો વહેલી સવારથી દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે। બીજી વાત કરું કે પાણીની બાબતમાં જોઈએ તો ક્યાંય પાણી દેખાતું નથી। એક્ઝેક્ટ મંદિર આગળના દ્રશ્યો હું તમને બતાવીશ તો જુઓ મંદિરના આગળના ભાગમાં અને બંને સાઈડ જે આ કાચો રસ્તો જાય ત્યાં બી પાણી નથી અને અહીંયા બિલકુલ પાણી જોવા મળી રહ્યું નથી। થેન્ક યુ। જી મિત્રો, આ મંદિરની પરિક્રમાવાળો ભાગ છે, શ્રીફળ મંદિરની પરિક્રમા કરો છો ત્યાં જુઓ અહીંયા બી ક્યાંય બિલકુલ પાણી નથી। આ બાજુવાળી દુકાનો પણ ચાલુ છે, બિલકુલ ગંદકી નથી અહીંયા। જો તમને હું બતાવીશ છે કુદી રસ્તો પૂરેપૂરો સાફ સફાઈ ત્યારે થઈ રહી છે, રસ્તો ખુલ્લો છે, હા રસ્તો બી ચાલુ છે અને બિલકુલ ગંદકી પણ નથી, સાફ સફાઈ છે અને પાણી બિલકુલ પણ નથી। જુઓ આ એક્ઝેક્ટ શ્રીફળ મંદિરનો પહાડ છે અને એની બાજુમાં જે આરસીસી ભરેલું છે અને પરિક્રમાવાળી જગ્યા છે ત્યાં પણ બિલકુલ ગંદકી કે પાણી નથી। ગઈકાલે ઘણા બધા વિડીયો જોયા, સ્વાભાવિક છે કે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જે પાણીના નાળાઓ મૂકેલા હોય છે, જે જગ્યાઓ મૂકેલી છે ત્યાં કચરો ભરાવાના કારણે કદાચ આકસ્મિક વરસાદ આવવાના કારણે પાણી ભરાઈ જતું હોય છે, પણ વાસ્તવિકતા એવી છે કે વરસાદ ગયા પછી બધું પાણી છીપી ગયું છે અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। આપ દર્શન કરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા હો તો બેફિકર આવી શકો છો, પાણી નથી। ઓકે, થેન્ક યુ। આપ સર્વે અમારી બનાસ આજ તક ન્યૂઝ ચેનલ સાથે જોડાણા એ બદલ હું સુરેશ કુમાર પુરોહિત આપ સર્વેનો દિલથી આભાર માનું છું। થેન્ક યુ।